આજરોજ ખૂબ જ એક ચકચારી પ્રકરણમાં જૂનાગઢમાં જે મૃગીકુંડમાં સ્નાન કરવા સંબંધે કીર્તિ પટેલ અને એમના અન્ય સાથીદારો સામે જે ખંડણી માંગવાનો કેસ હતો, એ કેસમાં આજે નામદાર જૂનાગઢની ચીફ અદાલતે કીર્તિ પટેલના જામીન મંજૂર કર્યા છે અને એ જામીન છે શરતી જામીન મંજૂર કર્યા છે. એ શરતોનું પાલન કરવા માટે કીર્તિ પટેલ કટિબદ્ધ છે અને કાયદાને ન્યાય આપીને કીર્તિ પટેલ આગળનું એનો જે કંઈ નિર્ણયો છે એ કરશે. હા, એ નોટિસ એક ભવનાથ પોલીસ સ્ટેશનની છે એક અન્ય ગુનામાં જે સાધુ સંતોની જે ફરિયાદ છે એ ફરિયાદ સંબંધે ભવનાથ પોલીસ કીર્તિ પટેલને પૂછપરછ માટે બોલાવવા માંગે છે અને એ નોટિસનો હજી મેં અભ્યાસ નથી કર્યો. એ નોટિસનો અભ્યાસ કરીને પછી કાનૂની રીતે એ નોટિસ સંબંધે શું કરવું જોઈએ એ દિશામાં અમે આગળ વધશું. શરતી જામીન 25,000 રૂપિયાના. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.